નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે। તે અનુસાર 22 થી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવો વરસાદ પડશે તેમજ 24 થી 27 ઓગસ્ટ દરમિયાન સુરત અને ભરૂચમાં પણ ભારે વરસાદ પડી શકે છે। પંચમહાલ અને વડોદરામાં પણ ભારે વરસાદ વરસી શકે છે। 23 થી 26 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થશે। આ સિવાય સપ્ટેમ્બર મહિનામાં પણ સારા વરસાદની સંભાવના છે। જામનગરમાં લસણનો ભાવ સારી ક્વોલિટીમાં 5000 રૂપિયાની નજીક પહોંચ્યો। લસણની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે અને હાલના તબક્કે લસણની બજારમાં વેચવાલી ઓછી અને સામે સારા માલમાં લેવાલી સારી હોવાથી લસણમાં તેજીનો માહોલ છવાયો છે। લસણના વેપારીઓના મતે તહેવારો બાદ સારા લસણના ભાવ 5000 રૂપિયાની સપાટી વટાવી દે તેવી પૂરી સંભાવના દેખાઈ રહી છે। ગોંડલમાં લસણની 2300 ગુણીની આવક હતી અને ભાવ 1731 રૂપિયાથી 4500 રૂપિયાના હતા। જામનગરમાં લસણની 700 ગુણીની આવક સામે ભાવ 1630 રૂપિયાથી 4880 રૂપિયાના ભાવ કોટ થયા હતા। જીરુમાં હાલની બજારથી આગામી દિવસોમાં તેજી દેખાતી નથી। વિશ્વમાં આ વર્ષે જીરુનો પાક ગત વર્ષ કરતાં બમણો થયાનો રિપોર્ટ છે, તેથી જીરાની વિશ્વમાં ઘટ પડે એવું ક્યાંય લાગતું નથી। હાલ ખુલ્લી બજારમાં જીરાનો પ્રતિ 20 કિલો સરેરાશ મીડિયમ 4200 રૂપિયાથી 4500 રૂપિયા અને સારા જીરામાં 4500 રૂપિયાથી 4700 રૂપિયાની ભાવ સપાટી છે। ઘઉંની બજારમાં ઊંચી સપાટીએ ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો। ઘઉંની બજારમાં વેચવાલી ઓછી અને સામે લેવાલી પણ હવે મર્યાદિત બની ગઈ છે। તહેવારોનો માહોલ નજીક હોવાથી આગામી દિવસોમાં ઘઉંના વેપારો ઓછા થશે। ગોંડલયાર્ડમાં ઘઉંની 1750 ગુણીની આવક હતી અને ભાવ લોકવનના 560 રૂપિયાથી 594 રૂપિયા અને ટુકડામાં 550 રૂપિયાથી 660 રૂપિયાના હતા। ભૂગર્ભ જળ ઊંચા લાવવા ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે। આ માટે ગુજરાતની અંદર બંધ અને બિન ઉપયોગી હાલતની અંદર પડેલ જે ખાનગી ટ્યુબવેલો હતી તેમને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે ગુજરાત સરકારે 150 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જેના થકી 10,000 ખાનગી ટ્યુબવેલને વરસાદની પાણીથી રિચાર્જ કરવામાં આવશે અને આ માટે ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા પ્રયાસો થાય છે। આભાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન।